આદિવાસી એટલે આદિવાસી છે અમારા આદિવાસી છે એટલે આપણા દેશમાં આપણું રાજ, આપણા ગામમાં આપણું રાજ. આ ઉભો આદિવાસી સિવાય કોઈની તાકાત નથી કે ઉભો કરી શકે. આદિવાસી જ કરી શકે, આદિવાસી જ કરી શકે. ગમે એવો ખમીરમંતી હોય, ગમે એવો અબજોપતિ હોય કે કરોડોપતિ હોય, ગમે તેવો હોય, કોઈના બાપની તાકાત નથી કે ઉભો અહીંયા કરી શકે. આ વિસ્તારમાં જો કોઈ ઉભો કરી શકે તો અમારો આદિવાસી કરી શકે છે, એનો પાવર છે. આપણા ગામમાં આપણું રાજ, આદિવાસી એનો માલિક છે, મૂળ માલિક છે. હું ચૈતર વસાવા નથી કહેતો. આદિવાસીઓનો ઇતિહાસ કહે છે, દેશની સુપ્રીમ કોર્ટ કહે છે, દેશનું બંધારણ કહે છે, યુનો કહે છે કે આ દુનિયામાં સૌથી પહેલા જો કોઈ આવ્યું હોય તો એ આદિવાસી છે. મૂળ માલિક આ દેશનો આદિવાસી છે, સુપ્રીમ કોર્ટ કહે છે. ત્યારે આજે આદિવાસીઓને આ સરકારોએ મજદૂર બનાવી દીધા છે. આજે દાદાઓએ કીધું અમારી પણ જમીનો છે, અમને પણ પાણી આપો, અમારા બાળકોને પણ શિક્ષણ આપો, અમારા યુવાનોને પણ રોજગાર આપો. પણ આ સરકારો જાણી જોઈને આદિવાસીઓને ભણાવવા નથી માંગતી. અહીંથી પાણી લઈ જાય છે પણ પાણી આપવા નથી માંગતી. આદિવાસીઓને ભેગા થવા નથી દેવા માંગતી. આગળ પાનવડમાં કાર્યક્રમ હતો અને પરવાનગી નહીં આપવામાં આવી. આદિવાસી 5મી અનુસૂચિ વિસ્તારમાં રહી છે. આદિવાસીઓનું સ્વશાસન એમાં લખેલું છે. બંધારણની આર્ટિકલ 241 ક તમે વાંચી લેજો. આદિવાસી વિસ્તારમાં જનજાગૃતિના કાર્યક્રમ માટે કોઈ મામલતદાર, ટીડીઓ પ્રાંત કે પોલીસની પરવાનગીની અમને જરૂર નથી ભાઈ. અમે આદિવાસી અને જે લોકો આરએસએસની વિચારધારા વાળાએ કેટલાક લોકોને હાથા બનાવીને અમારા કાર્યક્રમ નહીં થાય, ચૈતર વસાવા અહીંયા નહીં આવે, એના માટેના કાર્યક્રમો પોલીસ પર દબાણ કરાવીને રદ કર્યા હોય તો એના 2-3 લોકો અહીંયા પણ આવીને વિડીયો બનાવતા હોય તો બનાવી લેજો. तुमको क्या लगता था नहीं लौटेंगे, तुमको क्या लगता था नहीं लौटेंगे. गलत. जब तक छोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. हमको क्या अंडू पांडू गांडू समझ के रखा है क्या? ये आदिवासी है, आदिवासी. यहाँ आदिवासियों का राज चलेगा. અમે કોઈના પર અધિકારોની ભીખ નથી માંગતા. સંવિધાનમાં અમારા બાબા સાહેબ અને જયપાલસિંહ મુંડાએ આદિવાસીઓને અધિકારો આપ્યા છે. આ શિડ્યુલ એરિયા છે અને સંવિધાનમાં લખ્યું છે શિડ્યુલ એરિયામાં આદિવાસીઓનું સ્વશાસન, ગ્રામસભાના પાવર છે, રૂઢિગત ગ્રામસભાના પાવરો છે. ત્યારે આજે અમારા આદિવાસીઓને પાર્ટીઓના નામે લડાવવામાં આવે છે, ધર્મ સંપ્રદાયના નામે ભાગ પાડવામાં આવે છે, નવા જૂના નાના મોટા સંગઠનોના નામે વેચી દેવામાં આવ્યા છે. ત્યારે મારા યુવાનોને જાગૃત કરવા માટે અમે આવ્યા છીએ. આજે તમે જોઈ લો, આદિવાસી એટલે કોણ? આદિવાસી એટલે આદિ અનાદિકાળથી આ પૃથ્વી પર વસનારો આદિવાસી. આદિવાસીઓનો ઇતિહાસ તમે વાંચી લેજો. મોહનજોદડો હડપ્પાની સંસ્કૃતિનો ઇતિહાસ વાંચી લેજો. સિંધુ ખીણની સંસ્કૃતિનો ઇતિહાસ તમે વાંચી લેજો. 9 થી 10,000 વર્ષ પહેલાની એ સંસ્કૃતિ, સભ્યતા એ આપણા આદિવાસી પૂર્વજોની સંસ્કૃતિ હતી. તમે રામાયણ ઉઠાવીને વાંચો, રામાયણમાં સબરી બિલનો ઉલ્લેખ આવે છે, હનુમાનજીનો ઉલ્લેખ આવે છે, નિષાદ રાજાનો ઉલ્લેખ આવે છે. એ આપણા પૂર્વજો હતા, એ આપણા આદિવાસીઓ હતા. મહાભારત ઉઠાવીને વાંચી જોજો. એમાં જે એકલવ્યની વાત આવે છે તેનો અંગૂઠો દ્રોણાચાર્ય દ્વારા કાપી લેવામાં આવે છે. એ એકલવ્ય આપણા પૂર્વજ હતા. તમે મહારાણા પ્રતાપનો ઇતિહાસ વાંચો. જ્યારે અકબરે મહારાણા પ્રતાપના ચિત્તોડગઢ પર કિલ્લાનો ઘેરાવો કરીને બેઠા હતા, ખુદ મહારાણા પ્રતાપના પોતાના ભાઈ એમની સાથે નહોતા, ત્યારે પૂંજા બિલતે સેના લઈને એની સાથે ઉભા હતા. એ આપણા આદિવાસી હતા અને આપણા બધાના પૂર્વજો હતા.